લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફિક્કી ફ્લો વડોદરા અને દીપક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સંગાત પ્રોજેક્ટ અંતર્ગત કોસિન્દ્રા ગામ ખાતે 3 દિવસીય જનજાગૃતિ અને સહાય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં ગ્રામ્યજનો મોટી સંખ્યામાં હાજર રહી સરકારી યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોની માહિતી મેળવી રહ્યા છે। વડોદરા નજીક આવેલા કોસિન્દ્રા ગામમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકો તેમજ વિવિધ સરકારી યોજનાઓના પાત્ર લાભાર્થીઓને સરળતાથી માર્ગદર્શન અને સહાય મળી રહે તે હેતુસર ફિક્કી ફ્લો વડોદરા અને દીપક ફાઉન્ડેશન દ્વારા સંગાત પ્રોજેક્ટ હેઠળ વિશેષ જનજાગૃતિ અને સહાય શિબિર શરૂ કરવામાં આવી છે। 10 થી 12 જૂન 2026 દરમિયાન યોજાનારી આ શિબિરમાં વિવિધ સરકારી સેવાઓ અને દસ્તાવેજીકરણ પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી રહી છે। શિબિરમાં રેશન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો તેમજ ઈ શ્રમ કાર્ડ સહિતના દસ્તાવેજો સંબંધિત માર્ગદર્શન અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે। આ પહેલના માધ્યમથી ગ્રામ્યજનોને સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે અને દસ્તાવેજીકરણની પ્રક્રિયા વધુ સુલભ બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। અમે ફિક્કી ફ્લો વડોદરા તરફથી અમે સર્ક્યુલર ઇકોનોમી માટે પણ કામ કરીએ છીએ, જેમાં અમે દરેક ગામડામાં ઈ વેસ્ટ કલેક્શન છે, રોકેટ કમ્પોઝર છે, એ બધા માટે કામ કરીએ છીએ। એ લોકોને સમજાવીએ છીએ ગામડે ગામડે, હોસ્પિટલોમાં જઈને, સ્કૂલોમાં જઈને કે તમે આ કચરો ભેગો કરો, એમાંથી ખાતર બને છે। એ બધી જ વસ્તુ અમે એમાં કામ કરીએ છીએ। અમી પટેલ, ફિક્કી ફ્લો વડોદરા ચેપ્ટર। આ એકચ્યુઅલી ફિક્કી ફ્લો ચેપ્ટર વડોદરા અને દીપક ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક પ્રોગ્રામ છે, કેમ્પ છે। બેઝિકલી સરકારની જે જુદી જુદી યોજનાઓ અને તેને લગતા જે કંઈ દસ્તાવેજો છે એ લોકોને એમના ઘર આંગણે એમને પહોંચતા થાય, એમનો મહત્તમ લાભ લે, એના માટે અમે 3 દિવસનો પ્રોગ્રામ કરેલો છે, જેની શરૂઆત આજથી થઈ છે। આ પ્રોગ્રામ અમે 31 માર્ચ 2027 સુધી જુદા જુદા ગામોમાં કરવાના છે અને તેની અંતર્ગત લગભગ 10,000 જેટલા લાભાર્થીઓને લાભ મળી જાય એનો અમારો સંકલ્પ કરેલો છે। બિમલ વ્યાસ, દીપક ફાઉન્ડેશન વડોદરા। મારું નામ અમૃતા પટેલ છે, ફિક્કી ફ્લો વડોદરા નેશનલ ઇનિશિયેટિવ ટીમમાંથી છું। આજે આપણે કોસિન્દ્રા ગામમાં આવ્યા છે, આંકલોવ તાલુકા ખાતે, અને આજનો પ્રોગ્રામ છે સંગાત, જે અમે દીપક ફાઉન્ડેશન અને ફિક્કી ફ્લો કોલેબરેટ કરી અને આ પ્રોગ્રામ કરી રહ્યા છે, જેમાં ગવર્મેન્ટ સ્કીમ્સ વિશે જાણકારી આપી અને એ લોકોના રજિસ્ટ્રેશન કરાવવાનો આ પ્રોગ્રામ છે અને કેમ્પ છે, જે 3 દિવસ સુધી આ કેમ્પ અહીંયા કોસિન્દ્રા ગામના ખાતે થવાનો છે। આના સિવાય ફિક્કી ફ્લો વડોદરા ઘણા બધા બીજા ઇનિશિયેટિવ્સમાં કામ કરે છે, જેવી રીતે હેલ્થના પ્રોગ્રામમાં છે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ પ્રોગ્રામ, જેમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર વિશે જાણકારી આપીએ છીએ, અને એની સાથે સાથે મેમોગ્રાફી સ્ક્રીનિંગ, આઈ ચેકઅપનું સ્ક્રીનિંગ, બીપી અને એનિમિયા અને ચેસ્ટ એક્સરે, આવી રીતેના એક આખો કેમ્પ અમે 6 દિવસનો દરેક ગામમાં નું પણ આયોજન કરીએ છીએ। આના સિવાય અમે ઘણા સશક્તિકરણ બહેનો માટેના પ્રોગ્રામ છે, જેવી રીતે ફાઇનાન્શિયલ લિટરસીના પ્રોગ્રામ્સ છે, લીગલ રાઇટ્સ કે બહેનોના હક શું છે તેના પ્રોગ્રામ પણ કરીએ છીએ। સાયબર સિક્યોરિટી વિશે પણ અમે ઘણા જાગૃતિ પ્રોગ્રામ કરીએ છીએ। એઆઈ અને કેવી રીતે યુઝ કરીને બહેનો પોતાનું પ્રોડક્ટિવિટી વધારી શકે કામમાં, તેનું પણ પ્રોગ્રામ લઈએ છીએ। એમએસએમઈ દરમિયાન અમે ગામ તથા શહેરની બહેનોને કયા કયા વ્યવસાય કરી શકે અને કઈ ગવર્મેન્ટ સ્કીમ્સ છે જેનાથી એ લોકોને સહાય મળી શકે તેના પ્રોગ્રામ પણ કરીએ છીએ। આની સાથે અમે જોબ ફેર વડોદરા ખાતે બહેનો માટે અમે આયોજિત પણ કરવાના છે આ વર્ષમાં, અને આ થોડા અમારા પ્રોગ્રામ્સ છે જે અમે ફિક્કી ફ્લો વડોદરા તરફથી અમે કરીએ છીએ।